નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું વૈશાલી પુવારું સ્વાગત છે આપ સૌનું। કરીશું નજર આજના સમાચાર પર જામનગરથી। જામનગરમાં મહોરમ નિમિત્તે આમી દુર્દોયાનો તાજિયોથી બનાવવામાં આવ્યો છે। જામનગરના કલાત્મક તાજિયાઓ વિશ્વવિખ્યાત છે, જે બનાવવા માટે 2-3 માસનો સમય લાગે છે। મહોરમથી જ ઇસ્લામના નવા વર્ષનો આરંભ થાય છે। મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસૈન સાહેબની શહાદતની યાદમાં મહોરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે। મહોરમ માસ દરમિયાન જામનગર શહેરમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે। જામનગર શહેરના ચાંદીનું તાજિયો, આમી દુર્દોયાનો તાજિયો ખૂબ જ વિખ્યાત છે, ત્યારે જામનગરમાં અલગ અલગ વિસ્તારમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। યુવાનો દિવસ રાત જોયા વગર છેલ્લા 2-3 માસથી તાજિયા બનાવવાની તૈયારી કરતા હોય છે। તો ચાલો નિહાળીએ સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝની સાથે આ વિશેષ રિપોર્ટ। સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરમાં મહોરમ એક અનેરું એક સ્થાન ધરાવે છે પૂરી દુનિયામાં, અને પૂરી દુનિયાથી માણસો મહોરમ નિમિત્તે અહીંયા આવે છે। અને આપણે વાત કરી જામનગર શહેરની, તો અમી ધૂણધોયા તાજિયા નંબર 25 કે જે ગુજરાતમાં અને આખી દુનિયામાં પ્રખ્યાત છે, અને એટલી તેમાં જનતા ની જે આસ્થા છે હિન્દુ મુસ્લિમ તેની જોડાયેલી હોય છે, અને માનતાઓ પણ એટલી ઉતરે છે। આજે આપણે અમી ધૂળધોયાના ઇમામખાને છીએ, અને ઇમામખાનાની અંદર ક્યારથી કામ ચાલુ કરે છે, નકશી કામ કરે છે અને લાઇટિંગ કામ કેવું હોય, તો આપણે આપણી સાથે પ્રમુખ છે તેની સાથે ચર્ચા કરશી। ને આપણે હાલ આજ રોજ આ ઇમામખાનામાં આજે રૂબરૂ ચર્ચા કરશી પ્રમુખ સાહેબ હારે। આપનું નામ? જી, હું મોહમ્મદ હુસૈન કાસમ, અમી ધૂળધોયાના નામથી ઓળખાતા તાજિયાનો પરવાનેદાર। આપણા તાજિયાના નંબર છે 25, અને આપણો તાજિયો તમે સમજો તો દુનિયા આખીના અંદર કહીને તો પ્રખ્યાત છે, અને યુટ્યુબની અંદર તમને સેંકડો વિડીયો જોવા મળશે। આપણે તાજિયાનું કામ જે સખત 1.5 મહિનાની મહેનત હોય છે, 1.5-2 મહિનાની, અને રાત દિવસ ઉજાગરા કરી હિન્દુ મુસ્લિમ એક થઈ અને સાથે મળીને અમે બનાવીએ છીએ। આપણો આ તાજિયો વર્ષોથી એકતાનું પ્રતીક તરીકે ઓળખાય છે, અને ઇમામખાનાની અંદર અમે પેઢી દર પેઢીથી જેના ગઈઢાએ અમારે અહીંયા કામ કરતા હતા, એને 4-4 પેઢી લગીને હજી ઇમામખાનાના મોજૂદ છે। છોકરાઓ છે, એના છોકરાના છોકરાઓ છે, એ રીતે અમે ભેગા મળીને વર્ષોથી કામ કરી છીએ। અને આપણા તાજિયાની અંદર ખાસ તો ખૂબી એ છે કે લંઘાનો દાડીઓ જ્યારે આપણે ચડીએ ને, ત્યારે ત્યાં ગામની પબ્લિક આપણે કહીને તો જોવા મળે છે, અને એ વિડીયો તમને દરેક વિડીયો છે ને હર સાલના યુટ્યુબની અંદર આપને જોવા મળશે। અને આપણા તાજિયાની અંદર વિશેષતામાં દર વખતે નવીન કંઈક કામ કરતા હોય છે, ડિઝાઇનમાં કોઈ નવી વસ્તુનું ચલણ, કોઈ પણ વસ્તુનું ચાલુ થતું હોય એ આપણા તાજિયાના અંદરથી થાય છે। અને આપણા તાજિયામાં કેટલાક જણા કામ કરે છે? ભાઈ, સ્ટાફ તો મારો તમને કહું ને તો એટલો બધો મોટો છે ને કે 200-250 જણાનો અમારો સ્ટાફ છે, અને આજથી નહીં વર્ષોથી બધા સાથે મળીને કામ કરી છે। અને કોઈ પણ વ્યક્તિ એક મત થઈ, એક અવાજ થઈ અને અમારી સાથે જોડાયેલા છે, અને બધા એ રીતે કામ કરીએ છીએ। નકશી કામ અને લાઇટિંગ કામ કેવું હોય છે આપનું? એ તમે બજારમાં જોઈ શકો છો, અને યુટ્યુબના અંદર તમને વિડીયો જોવા મળશે કે ભાઈ આ હરેક લાઇટિંગ કામની અંદર એ બધા વખણાય છે, અને નકશી કામની અંદર વખણાય છે। અને આપણા પણ જેટલો ઇતિહાસ છે એટલો કોઈ પણ ઇતિહાસ તમને જોવા નહીં મળે। દાખલા તરીકે હું તમને કહું કે 1922નો તો આપણા પણ એક ફોટો મોજૂદ છે। આ જામનગરનો સીન છે સત્તા બજારની અંદરનો, કે જામનગરની અંદર એક પણ મકાન છતવાળું નથી, તમે જોઈ શકો છો। અને 1922નો ફોટો કે જ્યારે જામનગરની અંદર કેમેરા આવ્યા ને, તો જામ સાહેબે પહેલો ફોટો એ કેમેરાથી આપણા તાજિયાને પાડી, અને હાલની તારીખે તમને મ્યુઝિયમમાં જોવા મળશે લાખોદર તળાવની અંદર જામ સાહેબે રાખેલો છે એ ફોટો। 1922માં આટલી લાંબુ તાજિયો વાસ્તવમાં 125 ફૂટની હાઈટ લગી બહેનો છે, અને 80 ફૂટનું હાઈટ તો રનિંગ કહેવાતી એ સમયની અંદર। અને એ સમયની અંદર શું છે, ઇલેક્ટ્રિક તાર કે એવું કાંઈ હતું નહીં, એટલે ઊંચાઈમાં તાજિયા બનતા। પણ જ્યારે ઇલેક્ટ્રિક તાર જામનગરની અંદર આવ્યા ને, તો એ 1925માં આવ્યા। એ કેવી રીતે કહી શકીએ આપણે કે 1924નો ફોટો આપણે જોશો ને તો એ હાઈટવાળો છે, અને 1925ના છે ને હાઈટ નાની થઈ તાજિયાઓની। તો ગઈઢામાં એમ કહેતા કે ભાઈ જ્યારે તાર આવ્યો આપણા જામનગરની અંદર, તો આપણા તાજિયાઓને
નાના કરવા પડ્યા, હાઈટ ઘટી પડી, તો એના પરથી તારણ કાઢી શકીએ કે 1925ની અંદર જામનગરની અંદર વીજળીના તાર આવ્યા હોય એવું આપણે અનુમાન કરી શકીએ. આપની ક્યાં આ મશીન શું છે એની આ ખાસ? મશીન જે થર્મોકોલના કટિંગ માટેનું જે કોઈ પણ ડિઝાઇન હોય, કોઈ પણ આપણે થર્મોકોલ ગમે એવું જાદુ હોય, આના અંદર આપણે કટિંગ કરી શકીએ છીએ. કોઈ પણ ડિઝાઇન છે, કોઈ પણ વસ્તુ બનાવી છે, તો આવા કેટલી જાતના અમારા પાસે પાતળા છે, લાગલુગ હોય છે. એક મશીન ઓટોમેટિક એ છે આપણા પાસે કે જે ઉપર છે, પણ જ્યારે જેનું કામ પડે એનો અમે ઉપયોગ લેતા હોય. આ મશીન બજારમાં મળે કે હાથે બનાવેલા? આ મશીનની શરૂઆત પણ થઈ હોય ને તો એ આપણા ઇમામખાના જ નહીં. 2000ની સાલની અંદર આ મશીનની શરૂઆત થઈ અને પહેલું મશીન બનાવ્યું હતું એ આ મશીન છે અમારા પાસે. એટલે હાથેથી જ આ મશીન બનાવ્યું ને આનાથી ફિનિશિંગ વાળું કપાય, ફિનિશિંગ વાળું કટિંગ થાય. આ તાર છે ના આમાં સોત લાગે ના કાંઈ. આ ટ્રાન્સફોર્મરના અંદર હાલતો હોય 12 વોલ્ટની બેટરી ઉપર, અને સારામાં સારું કટિંગ કરે. ત્યારથી માણસોને એક નવી સુવિધા મળી ગઈ. એ પહેલાં આપણે બધા બ્લેડુસી ને તણિયુંથી કટિંગ કરતા હતા, પણ હવે આ તાર દ્વારા એકદમ સહેલાઈ થઈ ગઈ માણસોને. એટલે ક્યાંક ને ક્યાંક તાજિયાની અંદર ફૂલ ફિનિશિંગ કહી શકીએ આપણે કે દોરાવાર મોવારા જેટલો પણ ફેરફાર ના થાય એમાં આ મશીન કામ આવે. એમાં આ મશીન કામ કરે. આ તો શું, પણ કોઈ પણ મશીન આપણા પાસે છે કે એકદમ લીગલી કામ કરી શકીએ આપણે. કોઈ પણ ડિઝાઇન છે, કોઈ પણ ઝીણીથી ઝીણી નકશી કાઢી ઝીણી નકશી આમાં આપણે કાઢી શકીએ. આપણે આપ જોઈ શકો છો અત્યારે ઇમામખાનામાં આપણે આ મશીન પણ આવા મળ્યા કે જે અહીંયા નિજાત કરવામાં આવ્યો છે ને આ મશીન અહીંયાથી બહેનો પહેલાં ઇમામખાનામાં અહીંયા બહેનો પછી જામનગરમાં બધાએ જોઈ અને બનાવ્યા. એવી વસ્તુ જામનગરમાં આપણે જોઈ શકો છો. એવા કારીગર અહીંયા નકશીકામ ચાલુ છે કે જે કોઈથી શક્ય ના હોય અને બધા એમ કહી દે ના થાય એવી ઝીણી નકશી ડિઝાઇન ડ્રોઈંગ કરી અને એના પછી આપણે એના પર થર્મોકોલ પર ડ્રોઈંગ કરીએ અને પછી આ પાતળા પર કટિંગ થતું હોય અને એનાથી પછી એના અંદર રંગબેરંગી કામ. કેમેરામેન આ નકશો દેખાડજો, અહીંયા ઝૂમ કરો, હલાવો. આ રીતે આપણે કાગળ પર પહેલાં ફર્મો બનાવી કટિંગ કરતા હોઈએ છીએ અને થર્મોકોલ પર ડ્રોઈંગ કરી અને પછી આ મશીનની અંદર એનું કટિંગ થતું હોય છે. એના પછી આપણે એના પર કોઈ પણ કલર કરવો છે, કોઈ બી ફેન્સી કામ કરવું છે તો એ અત્યારે આપણે આપણો છોકરા ઉપર કરે છે. તમને હું બતાવી શકું છું, ચાલો મારી સાથે. મેં જે તમને કહ્યું કે આપણે નકશીકામ કર્યા પછી પાતળાના અંદર કટિંગ થયા પછી આ રીતે અંદર અલગ અલગ કલર કરવામાં આવે છે અથવા તો કોઈ ફેન્સી કામ, જરી કામ આપણે તમે જોઈ શકો છો. આના અંદર પછી ઈલુપ દઈ અને કમ્પ્લીટ કરીને પછી આ ચોંટાડવામાં આવે છે. આ કોઈ એવું કામ છે કે અમે નાના આવા લાગલુગ ઊભા કરતા હોઈએ અને આના અંદર કટિંગ કરી અને આઈટમ બનાવતા હોઈએ. આ મશીન છે એ આપણે આ જાડી સીટો આવે છે એને પાતળી કરી હોય કે એના પીસ કરવા હોય તો એ આ મશીનની અંદર આપણે કામ કરતા હોઈએ. આ મશીન છે એ બધી રીતે કામ કરે. આ મશીન પણ મને એવું લાગે છે તૈયાર તો મળતો નહીં હોય, બનાવવામાં આવ્યું. આપણે હાથ બનાવે જ છે. કોઈ પણ મશીન હાથ બનાવત અને હરેક મશીન ક્યાંય બી તમને જોવા મળે ને તો એ અહીંયાથી શરૂઆત થઈ અને બધા એ જામનગરની અંદર બધી જગ્યાએ ગઈ છે. આપ જોઈ શકો છો અહીંયા કારીગરો દ્વારા કામ ચાલુ. ગમે અમે લાગ લુગ ઊભા કરી અને કોઈ પણ કામ કરવું હોય એ પ્રમાણેનો લાગ બનાવી અને કામ કરતા હોઈએ છીએ. કોઈ પણ મશીનની હવે જરૂર નથી, ક્યારેક નાના લાગ ઊભા કરીને કામ કરી લેતા હોઈએ. આપ ઇલેક્ટ્રિક અને આ ઉમરભાઈ છે, એની આખી ટીમ છે. ઉમરભાઈને હું તમને કહું કે જે મેં તમને ઉપર વાત કરી કે 4 પેઢી. હવે ઉમરભાઈના દાદા આવતા ચાચાભાઈ, એના પછી એના ફાધર આવતા બાબાભાઈ, પછી ઉમરભાઈ. હવે ઉમરભાઈના છોકરા અત્યારે ભેગા જોડાયેલા છે. 4 પેઢી તો મેં આ જો એના ઉમરભાઈના છોકરા છે. હવે તો ક્યારેક એવું લાગે હવે છોકરાઓના છોકરા તમારી ટીમ લાઇટિંગ વાળી છે. આ લાઇટિંગ વાળી ટીમ, આ લાઇટિંગનું કામ થાય છે. આ ઘુમ્મતની અંદર આ રીતે બધી લાઇટિંગો ગોઠવી અને આ લોકો એની રીતે બધું વ્યવસ્થિત એકદમ કામ કરતા હોય. ઉમરભાઈ શું કહેશો આપ? અમીર દૂરદોયાના તાજિયાઓ વર્લ્ડ લેવલે ફેમસ છે અને આખી દુનિયામાં જો કોઈ દુનિયાને અને ગુજરાતમાંય જો કોઈ આ જામનગરમાં જો તાજિયા જોવા આવતો હોય તો ખાલી અમીર દૂરદોયાના તાજિયાના નામથી જ આવે છે. અને
એની આપણે કોઈ અમે અહીંયા અમી ધૂળધોયામાં છીએ એટલે કંઈ છે નહીં, પણ જામનગરમાં અને કદાચ તમે દુનિયા આખીમાં સર્ચ કરશો ને તો અમી ધૂળધોયાના તાજિયા જેટલા કોઈ તાજિયાનો ફોટો વાયરલ નથી થતો અને વિડીયો વાયરલ નથી થતો. અને જામનગરની અંદર જો કોઈની કોપી બનતી હોય તો એક અમીના તાજિયાની જ કોપી બને છે બજારની અંદર. તમે દર વખતે જોતા હશો કે લગભગ બજારમાં જે તાજિયો આ વર્ષે બન્યો હોય આવતા વર્ષે અમી ધૂળધોયાના નામથી એ જ સેમ કોપીવાળા નાના તાજિયા કમસે કમ 5, 7, 10 બને છે. એ બજારની અંદર તમને ગયા વર્ષના 2024ના તાજિયા તમને આજુ વખતે તમને બજારની અંદર ચાંદી બજારની લાઇનમાં પડ્યા હશે અને જોવા મળશે ઇન્શાઅલ્લાહ. અને અલ્લાહના કરમથી આ એક જ તાજિયો એવો છે કે જે જમાતનો તાજિયો નથી. જામનગરની અંદર જે પરવાનેદારો છે એ લગભગ બધા પરવાનેદાર જમાતના તાજિયા છે. આ એક જ તાજિયો એવો છે કે જેની અંદર હિન્દુ મુસ્લિમ અત્યારે પણ અહીંયા હાજરમાં પણ હિન્દુ ભાઈઓ છે. એટલે હિન્દુ મુસ્લિમ એકતાનો જો પ્રતીક કહીને જામનગરની અંદર તો અમીનો તાજિયો છે કે જેની અંદર આજ વર્ષોથી કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર આની અંદર મુસ્લિમ સમાજની પણ લગભગ જ્ઞાતિના લોકો એની અંદર મકરાણી આવી જાય, બ્લોચ આવી જાય, સૈયદ આવી જાય કે પઠાણ કયો કે ધૂળધોયા કયો કે સુમરા કયો, જે કાંઈ બી કુરેશી કયો, તમે કુરેશી ભાઈ ઉપર બેઠા હતા બરાબર છે. અને હું જેટલા પણ કયો એમ હરેક સમાજ આવી જાય, રવમાં આવી જાય, સંધિ આવી જાય, સુમરા આવી જાય બરાબર છે. જેથી કોઈ હું નામમાં નથી પડતો, દરેક મુસ્લિમ સમાજમાં જેટલી આપણી આવે છે જ્ઞાતિઓ એ દરેક સમાજના લોકો અંદર 38 જમાતના લોકો જોડાયેલા અત્યારે હા બસ 38 જમાતના લોકો અમી ધૂળધોયાના તાજિયા સાથે જોડાયેલા છે. હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક છે. હિન્દુ મુસ્લિમ એકતાનું 100% પ્રતીક છે, જેની તમે અમીના તાજિયામાં પૂરેપૂરી તમે ઝલક જોઈ શકો છો. ઉપરે તમે છોકરાઓના સીન લીધા, જે મહીપતભાઈના છોકરાની અંદર કામ કરે છે, મહીપત દાદા જે ગોપાલભાઈ છે, જે આજ એમના બાપાના ટાઈમથી લોકો બધા આવે છે બબે તંતન પેઢીથી. ડિમ્પલભાઈ, હિતેશભાઈ, લુવાર છે, સુતાર છે. હમણાં અમારા એક ભાઈ એક ઓફ થઈ ગયા ડિમ્પલભાઈ, એના ભાઈ પણ અત્યારે આજની તારીખમાં આવે છે. આપે જોયું, આપને અમે અમી ધૂળધોયા જે જામનગરમાં તો નહીં પણ પૂરા વર્લ્ડમાં કે જે તાજિયા નંબર 25 વખણાય છે ને તેની ટીમ દ્વારા એટલું શાનદાર કામ કરવામાં આવે છે. નકશી કામ હોય, લાઇટિંગ કામ હોય, આપણે બધું દેખાડ્યું. સચ્ચા હિન્દુસ્તાન ન્યૂઝને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કેમેરામેન સદામ શેખ સાથે રિપોર્ટર મુસ્તાક કુરેશી. જય હિન્દ.